29 માર્ચ કામદા એકાદશી વર્ષનો સૌથી શક્તિશાળી દિવસ ચૂકી ન જશો 29 માર્ચે આવતી કામદા એકાદશી હિન્દુ નવા વર્ષની પ્રથમ એકાદશી છે જે ઈચ્છા પૂર્ણ કરનારી તરીકે જાણીતી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલા ઉપાય અશ્વમેધ યજ્ઞ કરતાં પણ મોટું ફળ આપે છે મઘા નક્ષત્ર એટલે કે પિતૃઓનો નક્ષત્ર અને ગુરુના શુભ સંયોગને કારણે આ દિવસની શક્તિ અનેક ગણો વધી જાય છે એટલે જો કામ અટક્યા હોય પૈસાની તંગી હોય અથવા ઘરમાં અશાંતિ હોય તો આ દિવસ ખાસ તમારા માટે છે 28 માર્ચે તુલસીના 11 પાન તોડી રાખો અને એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો કારણ કે તુલસી વિના વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે અને આ ઉપાય નકારાત્મક ઊર્જા અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે બ્રાહ્મ મુહૂર્ત એટલે કે 4 કલાક 2 મિનિટથી 5 કલાક 28 મિનિટ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો આ મંત્ર તમારી મનની ઈચ્છા સીધી ભગવાન સુધી પહોંચાડે છે સવારે સ્નાન બાદ 5 કલાક 5 મિનિટથી 6 કલાક 15 મિનિટ દરમિયાન નાભી અને કપાળ પર હળદરનો તિલક કરવો પણ ભાગ્ય જાગૃત કરનાર માનવામાં આવે છે બપોરે 12 કલાક 1 મિનિટથી 12 કલાક 51 મિનિટના અભિજીત મુહૂર્તમાં ગરીબ અથવા જરૂરિયાતમંદને પીળા વસ્ત્ર બેસનના લાડુ અથવા અનાજ દાન કરો આથી પિતૃકૃપા અને ગુરુનો આશીર્વાદ મળે છે ધ્યાન રાખો કે સાંજે 5 કલાક 4 મિનિટથી 6 કલાક 37 મિનિટના રાહુકાળમાં દાન ન કરવું સાંજે સૂર્યાસ્ત પછી 6 કલાક 37 મિનિટે તુલસી માતા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વાર જાપ કરો આ ઉપાયોથી સુખ સમૃદ્ધિ વધે છે અને અટકેલું ભાગ્ય ફરીથી તેજીથી આગળ વધે છે